તો ગાઈસ આપણો ફાઇનલી રસ બનીને તૈયાર થઈ ગયો છે. ડૉક્ટર બી હાથ નથી પકડતા, એટલી વાતમાં સમજી જાઓ તમે. તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ફર્સ્ટ વ્લોગ. તો આપણે અત્યારે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે બ્રેકફાસ્ટ કરી લઈએ છીએ. કેમ મોઢું મોઢું હોજી ગયું? મોઢું કેમ હોજી ગયું? હાલને કેટલી વાર હવે? તો ગાઈસ જોવો, આ છે આપણું બ્રેકફાસ્ટ. જીરાવાળી ભાખરી અને દહીં. મરચા લઈ લે તો મીરા. મામન કર કાંઈ જવાનું? આજ નથી જવું? ફાઇનલી આ બધું પૂરું કરી નાખ્યું, ચટ કરી નાખ્યું છે આ ભીમે. હવે આપણે થઈ જઈએ ઊભા. સોરી, એને તો એક જ ખાધી ભાખરી, હું બે ભાખરી ખાઈ ગયો છું. પોપટ તો ગાઈસ આપણે ઘરેથી નીકળી ગયા છીએ દુકાને જવા માટે. ચાલો મળીએ દુકાને જઈને. આ છે આપણું બાઈક. તો ગાઈસ આપણે ફાઇનલી શોપે પહોંચી ગયા છીએ અને આપણી શોપ આવેલી છે મોરબી જીઆઈડીસીમાં. શોપનું નામ છે શ્રી ઉમિયા રસ એન્ડ શ્રીખંડ. ત્યાં આપણે રસ એન્ડ શ્રીખંડ રાખીએ છીએ અને આપણે આનું મેન્યુફેક્ચરર છે ઈશ્વરનગર. તો બપોર પછી હું ત્યાં જવાનો છું અને ત્યાં જઈને હું તમને બતાવીશ કે કેવી રીતના રસનું મેન્યુફેક્ચર અને શ્રીખંડનું થાય છે. તો ચાલો મળીએ હવે બપોર પછી. ક્યાં જવું? તો ગાઈસ આ છે આપણું લંચ. જો આ રાઈસ છે, એમાં આપણે 100 ગ્રામ પનીર એડ કરી દીધું છે. 100 થી 150 ગ્રામ એમાં પનીર એડ કરેલું છે. ને આ સ્નેક છે, પ્રોટીન સ્નેક. તો ગાઈસ આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને હવે આપણે જાશું આપણા ગામ તરફ. જો ગાઈસ, માવો ઘોરતો ઘોરતો આવે છે, માવાનો આશિક. તો ગાઈસ ફાઇનલી આપણે આપણા કારખાને પહોંચી ગયા છીએ. જો આપણા 3 સ્ટોરેજ છે, કોલ્ડ સ્ટોરેજ. તો ગાઈસ આપણો ફાઇનલી રસ બનીને તૈયાર થઈ ગયો છે. જો તમે આ કેન ભરાય છે. અહીંથી પેકિંગ થઈ આ સ્ટોરેજમાં જશે. જો ગાઈસ આ ઓલરેડી અત્યારે બનાવેલા પડ્યા છે. તો ગાઈસ જોવો, આપણી કેરી પડી છે. છે ને, તમે જુઓ, બે આંગળી ભેગી થતી નથી, એવડા ફળ છે. તો ગાઈસ અત્યારે હું છું અંદર સ્ટોરેજમાં, જેમાં ટેમ્પરેચર હશે માઇનસ. તો ગાઈસ જુઓ, આ છે આપણી ઓફિસ, તમારી ફેવરિટ. જો ગાઈસ શું છે આમાં? જામુન. જામુન છે, જામુન ગાઈસ. એમ કે છે કે તારાથી પાપણે નહીં ભાંગે, પણ ગાઈસ તમે લોકો મને સપોર્ટ કરજો, મારે આને કરી બતાવવાનું છે. બોલવા દે ને મને. ચલો ગાઈસ, તો ફિર નિકલતે હૈ. તો ગાઈસ સાંજના 7 વાગ્યા છે અને હવે આપણે નીકળી ગયા છીએ આપણા કારખાનેથી બીજા કારખાને જવા માટે. અહીંયા જઈને હું તમને બતાવું આપણું સિમ્બા શું હાલતમાં છે. સિમ્બાની તબિયત બહુ ખરાબ છે ગાઈસ. અહીંયા જઈને હું તમને બતાવું ગાઈસ. આ જો આપણો ડ્રાઈવર છે ગાઈસ. એક ટાઈમ હતો કે જ્યારે આ મારી પાસે ખાલી સિમ્બા બોલું ને તો દોડીને આવતું, અને અત્યારે જોવો ગાઈસ આની હાલત જોવો તમે. ડૉક્ટર બી હાથ નથી પકડતા, એટલી વાતમાં સમજી જાઓ તમે. ખાતું બી નથી કાંઈ. 3 દિવસથી આ નથી પાણી પીધું કે નથી કાંઈ ખાધું. તો ગાઈસ આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. જો આ છોકરીઓ દેખાડા કરે છે. હાય ગાઈસ. શું બનાવસ? આટલું ઘી મરી ગયો, આટલું ઘી ખાઈ તો.
ગાઈસ તો શું સુગંધ આવે છે, અત્યારથી મોઢામાં પાણી આવી ગયું. ફેવરિટ છે ગાઈસ મારું આ લોટલાનું ચૂરમું. ચલો બઢિયા હે ગાઈસ. બસ મિત્રો, આજે પહેલો વ્લોગ હતો, તો જોઈએ હવે આ જર્ની ક્યાં સુધી જાય છે. મળીએ કાલના વ્લોગમાં. તબ તક કે લીએ ગુડ બાય.